આ કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો ઇટ્સ ડિફરન્ટ, રિયાલિટી ગેટવે ફોર પ્રોપર્ટી પેરેન્ટિંગ બાય શેટ ગ્રુપ ઓફ કંપનીઝ. સ્વાગત આપ સૌ કોઈનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. આપણે છેલ્લા 2 એપિસોડથી રાજકોટના પ્રોપર્ટી માર્કેટ, રિયલ એસ્ટેટ માર્કેટને સમજી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ કે અહીં કયા વિસ્તારો છે કે જે ખાસા એવા બઝિંગ છે, કયા વિસ્તારોમાં નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આ બધા જ મુદ્દાઓની વાત. આજે ફરી એકવાર રાજકોટના એક એવા વિસ્તારની આપણે વાત કરીશું કે જ્યાં આપના રોકાણનું રિટર્ન પણ બેસ્ટ છે અને જે રોકાણનું વર્થ હોય તે પણ બેસ્ટ રહેશે. તો આવા જ એક વધુ વિસ્તારની આજે આપણે વાત કરીશું રાજકોટ સ્પેશિયલ પ્રોપર્ટી કેપિટલમાં. રાજકોટની આ સ્પેશિયલ સિરીઝમાં પ્રોપર્ટી કેપિટલમાં શું જોયું, અમે તમને અત્યાર સુધીમાં બતાવ્યું કે રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં સમગ્ર સ્થિતિ શું છે. હાલ સુધીમાં આપણે વાત કરી રાજકોટના ઓવરઓલ પ્રોપર્ટી માર્કેટના હાલચાલની અને આપણે સમજ્યા છીએ વધુ એક રસપ્રદ અને ડેવલપિંગ વિસ્તાર એવા જામનગર રોડને. જામનગર રોડ પર થઈ રહેલા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ ડેવલપમેન્ટની આપણે વાત કરી. તમે સમજ્યા કે શા માટે આ વિસ્તાર રહેવા કે રોકાણ કરવા માટે બેસ્ટ છે. હવે આજે અમે તમને લઈને જઈ રહ્યા છીએ જામનગર રોડને જ અડીને આવેલા વધુ એક ઇન્ટરેસ્ટિંગ વિસ્તાર એવા 150 ફૂટ એટલે કે 150 ફૂટ રિંગ રોડ પર. હવે આ જે વિસ્તાર છે ત્યાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને પ્રકારના ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. રેસિડેન્શિયલની વાત તો પાછલા એપિસોડમાં આપણે કરી જ છે. તો આજે આપણું ફોકસ રહેશે 150 ફૂટ રિંગ રોડને આસપાસ થઈ રહેલા કોમર્શિયલ ડેવલપમેન્ટ પર. દોસ્તો, જામનગર રોડ તો સરસ રીતે આપણે સમજ્યા. હવે આ વિસ્તાર માટે મહત્વના એવા 150 ફૂટ રિંગ રોડ પર થઈ રહેલા કોમર્શિયલ ડેવલપમેન્ટને હું આજે આપણા સમક્ષ મૂકીશ. ચાલો શરૂ કરીએ આજની આ રસપ્રદ સફરને. 150 ફૂટ રિંગ રોડ. આ રોડનું રાજકોટ માટે ઇમ્પોર્ટન્સ અહીં રહેનારા કે કામ કરનારા લોકો કરતાં અહીં ઓછા આવતા જતા લોકોને વધુ ખબર છે, કારણ કે તેઓ જાણે છે કે તેઓ શું મિસ કરી રહ્યા છે. રાજકોટના પ્રોપર્ટી માર્કેટમાં શું નવા જૂની છે તે તો સંપત્તિ ટાઈમ્સના રાજેશભાઈ દત્તાણી વર્ષોથી લોકોને સમજાવી જ રહ્યા છે. તેમણે પણ 150 ફૂટ રિંગ રોડ વિશે લોકોને સરસ રીતે અવગત કરાવ્યા છે. તો રાજકોટનું પ્રોપર્ટી માર્કેટ જ્યારે સાવ બાલ્યાવસ્થામાં હતું એ સમયે રાજકોટને મળ્યું આ નવું નજરાણું. વર્ષ 2002માં રાજકોટને મળ્યો આ નવો રિંગ રોડ અને આ નવો રિંગ રોડ આવવાના કારણે શહેરનું હકીકતે ડેવલપમેન્ટ થયું. સામાન્ય રીતે જ્યારે કોઈ શહેરને નવો રસ્તો કે નવો રોડ મળે તો તેનું નામકરણ કરવામાં આવે છે, પણ રાજકોટના રિંગ રોડને જે માપ સાઇઝનો બનાવવામાં આવ્યો હતો એ જ નામ આપી દેવાયું 150 ફૂટ એટલે કે 150 ફૂટ રિંગ રોડ. 150 ફૂટ એટલે કે 150 ફૂટ રિંગ રોડ. આ રોડ ખરેખર રાજકોટ માટે કંઈક અલગ ભવિષ્ય લઈને આવ્યો. આ રાજકોટનો પહેલો એવો વિસ્તાર હતો જ્યાં ઊભા રહીને અહીંના નાગરિકોને શહેરના વિકાસની સોડમ મળતી. આ રોડ પર પહેલી વખત રાજકોટમાં સાયકલ ટ્રેક, ફૂટપાથ સહિત BRTS માટે ડેડિકેટેડ જગ્યા આપવામાં આવી હતી. 2 મહત્વના હાઈવેને આ રસ્તો જોડતો હતો, એક જામનગર રોડ અને બીજો ગોંડલ રોડ. જે લોકો રાજકોટ બાયપાસ જવા માગે તેમના માટે પણ આ માર્ગે જીવનના અમૂલ્ય કલાકો બચાવ્યા છે. સમય સાથે ટ્રાફિકની માંગને પહોંચી વળવા માટે RMC અને રૂડા દ્વારા આ રોડ પર ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યા. જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે કોઈ વિસ્તારને મળે ને તો તેની વિકસવાની ગતિ કેટલી હદે વધી જાય તે જુઓ જરા. પ્રકારની જે જગ્યાઓ હોય એ ડેવલપમેન્ટની શક્યતાઓ ખુલ્લી, નવી બિલ્ડિંગ બનાવવા માટેની જગ્યાઓ, પોસાય એવા ભાવ, આ બધું જો કોઈ એરિયામાં મળતું હોય ને તો એ એરિયામાં ડેવલપમેન્ટ થાય એ વાત પાકી જ છે. મોટી મોટી બ્રાન્ડ્સ અત્યારે 150 ફૂટ રિંગ રોડ પર પોતાના આઉટલેટ્સ ખોલી રહી છે, જે એવું બતાવે છે કે આ રસ્તો સૌ કોઈને પસંદ પડી રહ્યો છે. હવે સમજવાની વાત એ છે કે આપણે શું કરવાનું.
એક બ્રેક લઈએ અને બ્રેક બાદ અમારી આ રજૂઆતમાં ફરી એકવાર આગળ વધીશું અને આજે મોટી મોટી બ્રાન્ડ્સની મેં છેલ્લે તમને વાત કરી, તેઓ શા માટે 150 ફૂટ રિંગ રોડ પર આવી રહ્યા છે તેની ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટ સ્પેશિયલ પ્રોપર્ટી કેપિટલમાં 150 ફૂટ રિંગ રોડની કમર્શિયલ પ્રોપર્ટીઝની આજે આપણે વાત સમજી રહ્યા છીએ. હવે આપણે સમજીએ, મારી પાછળ જે આપ વિસ્તાર જોઈ રહ્યા છો તેને રાજકોટનો મરીન લાઇન્સ વિસ્તાર કહેવામાં આવે છે. કોમર્શિયલ એંગલથી તમે સમજો, રસ્તા પહોળા છે, અહીંયા કનેક્ટિવિટી ભરપૂર છે, ભાવ પોસાય એવા છે અને સૌથી મોટો એડવાન્ટેજ એ કે અહીંયા પ્રોપર્ટી અત્યારે અવેલેબલ છે. એટલે આ વિસ્તારમાં જે પ્રકારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેના માટે હવે મારે તમને એક ખાસ ઉદાહરણ આપવું છે. ચાલો વિચારો કે મુંબઈ પાસે ફોર્ટ જેવા વિસ્તારો હતા, જ્યાં મોટી મોટી કંપનીઓના હેડક્વાર્ટર આવેલા છે, જ્યાં બિઝનેસ સેન્ટર તરીકે ડેવલપ થવાની પૂરતી શક્યતાઓ હતી. પણ એક પ્રોબ્લેમ હતો, જગ્યા બધી પેક થઈ ગઈ અને નવું ડેવલપમેન્ટ થઈ શકે તેમ હતું નહીં. પછી મુંબઈમાં અંધેરી જેવા વિસ્તારનો વિકાસ થયો. અચ્છા, અંધેરી પાસે પણ એક પ્રોબ્લેમ હતો, જગ્યાની કમી હતી. એક સમય બાદ અહીં કોઈ નવી શક્યતાઓ બાકી બચી નહીં, એટલે આ બંને વિસ્તારોમાં મિલકતોના ભાવ વધીને આસમાને પહોંચી ગયા. એટલે મુંબઈને કંઈક એવા વિસ્તારની જરૂર હતી જે ત્યાંની દરેક પ્રકારની, ચાહે તે વિસ્તાર, માણસો કે ડેવલપમેન્ટની ડિમાન્ડ હોય, પૂરી કરી શકે. આથી મુંબઈને મળ્યું BKC, એક એવો વિસ્તાર કે જ્યાં ડેવલપમેન્ટ માટે ભૂખ્યા એક શહેરને સમગ્ર ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવામાં આવી. તો અહીં સૌથી મોટો ફાયદો હતો તે હતી જગ્યા. આવનારા 20 વર્ષો સુધી BKCમાં નવું ડેવલપમેન્ટ થઈ શકે એ પ્રકારની જગ્યા છે, એટલા માટે લોકોને BKC પસંદ પડી રહ્યું છે. બીજી વાત છે કનેક્ટિવિટી. અહીં આવનારા જનારા લોકો સરળતાથી આવજા કરી શકે તે માટેના ઓપ્શન્સ બુલેટ ટ્રેન BKCને આપવામાં આવી. એટલા માટે થઈને આ બધી વ્યવસ્થાઓ જોતા BKC પરફેક્ટ બનાવવામાં આવી છે. આવી જ રીતે 150 ફૂટ રિંગ રોડ રાજકોટ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે, કારણ કે અહીંયા કનેક્ટિવિટી ભરપૂર છે. ઓલા, એથર, રિવોલ્ટ આ બધા 150 ફૂટ રિંગ રોડ પર ઓલરેડી આવી ચૂક્યા છે. મને સવાલ એ થાય કે આ મોટી બ્રાન્ડ્સ શું વિચારીને પોતાના આઉટલેટ 150 ફૂટ રિંગ રોડ પર લાવતા હશે? બે યાર, મને છે ને સવાલ થયો એટલે મેં તરત જ રિસર્ચ કરવાનું શરૂ કર્યું કે આ આટલી મોટી બ્રાન્ડ કોઈ આઉટલેટ ખોલવા માગે તો એ શું રિસર્ચ કરતી હશે. હવે એ જે કંપની છે અને જે ફ્રેન્ચાઇઝી છે બંને સાથે મળીને નક્કી કરે કે ભાઈ આ લોકેશન શા માટે, અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે કે નહીં, લોકો આવે જાય તો બરાબર એ ટ્રાફિક મેનેજ થાય છે કે નહીં, કમર્શિયલ, રેસિડેન્શિયલ બધા પ્રકારના લોકો આવે જાય છે કે નહીં, બધા પ્રકારની સુવિધા, કનેક્ટિવિટી છે કે નહીં. આટલું મોટું રિસર્ચ આટલી મોટી કંપની કરે અને જો એ રિસર્ચમાં એમ સામે આવતું હોય કે 150 ફૂટ રિંગ રોડ પર આઉટલેટ ખોલાય તો એને સમજાય છે, તો તમને શા માટે નહીં? એક સૌથી મોટું કારણ જો કોઈ હોય તો એ આ વિસ્તારમાં ઉપલબ્ધ મોટા મોટા પ્લોટ્સ, જેને ખંડ કહેવામાં આવે છે. કમર્શિયલ ડેવલપમેન્ટ માટે આ સૌથી મોટી રિક્વાયરમેન્ટ છે, કારણ કે જેટલા મોટા પ્રોજેક્ટ તેટલી વધુ સુવિધાઓ, જેટલી ગ્રાન્ડ એન્ટ્રી એટલા જ વધુ ગ્રાહકો. સીધું કોરિલેશન છે. એટલા માટે જ આ વિસ્તારમાં ઉપલબ્ધ મોટા મોટા ખંડ એટલે કે પ્લોટ્સ વધુને વધુ લોકોને સમાવવા માટે, આકર્ષવા માટે આતુર છે. આ વિસ્તાર એટલે શીતલ પાર્ક. શીતલ પાર્કથી અયોધ્યા ચોક વચ્ચેનો 150 ફૂટ રિંગ રોડ જબરદસ્ત ડેવલપ થયો છે. અહીં હજુ પણ નવા ડેવલપમેન્ટ અને નવી ઇમારતો માટે જગ્યા છે. વિશાળ ખંડ હોવાના કારણે અહીં જે ઇમારતો બનશે તેમાં ભવ્ય સુવિધાઓ હશે, જેથી શીતલ પાર્ક વિસ્તાર અને તેની આસપાસનો 150 ફૂટ રિંગ રોડ સૌથી પ્રીમિયમ લોકેશન બની ગયા છે. આ ડેવલપમેન્ટ જોતા લોકલ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મોટા મોટા પ્લેયર્સ આ વિસ્તારમાં આવવા લાગ્યા છે. મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા આ એરિયામાં આવી ચૂક્યા છે. આ સિવાય ટી પોસ્ટ, સંતુષ્ટિ, ઝફર ચાય આ બધા પણ અહીં આવી ચૂક્યા છે. સર બેઝિકલી જોઈએ તો અત્યારે રાજકોટના મોસ્ટ ડેવલપ એરિયામાં 150 ફૂટ રિંગ રોડ આવી રહ્યું છે. બીજી વસ્તુ, અત્યારે તમે જો કોર્પોરેટ સાઇડથી વિચારવા જાઓ, રેસિડેન્શિયલ ઇવન છે જ,
પણ કોર્પોરેટ શહેરથી ઘણી બધી આજુબાજુ આરકે વર્લ્ડ ટાવર છે, આરકે પ્રાઇમ છે, બરોબર છે, કોર્પોરેટ છે, ટાઈમ સ્ક્વેર ટૂલ્સ છે, બધી બેન્કો છે, તો લોટ્સ ઓફ કોર્પોરેટ કંપનીઓઝ બી આ બધું ડાયવર્ટ થઈ રહી છે. તો બિઝનેસ સોર્સિંગ માટે આપણે એવું કહી શકીએ કે અહીંયા બહુ સારો સ્કોપ છે. 110% છે, શું કામ નહીં? હજી આ જ રોડ છે, આગળથી માધાપર ચોકડી આગળનો રોડ છે, ત્યાંથી બધા ડેવલપમેન્ટ થઈ શકે છે, પોસિબલ છે, એ વસ્તુ પોસિબલ છે. ખાવા પીવાની માત્ર વાત નથી, આ વિસ્તારમાં હોસ્પિટલ પણ ઘણી ખુલી ગઈ છે. જે એક સમયે શહેરના હાર્દસમા વિસ્તારમાં હોસ્પિટલ ચલાવતા હતા તેવા ડોક્ટર્સ આજે 150 ફૂટ રિંગ રોડ પર આવી ગયા છે. આંખના જાણીતા અને ખૂબ સફળ એવા ડોક્ટર સાપોવાડિયાની હોસ્પિટલ શહેરના ભરચક એવા ભૂતખાના ચોક ગોંડલ રોડ પર હતી. તેઓએ એક મોટું પગલું ભર્યું અને ત્યાંથી શિફ્ટ થઈ અને આવી ગયા 150 ફૂટ રિંગ રોડ પર. એવું તો શું તેમને દેખાયું આ વિસ્તારમાં? આવો તેમની પાસેથી જ જાણીએ. એકચ્યુઅલી મારી જે હોસ્પિટલ રાજકોટ સેન્ટરમાં હતી, દેટ વોઝ વન ઓફ ધ સ્ટેટ ઓફ આર્ટ હોસ્પિટલ. 12,000 સ્ક્વેર ફૂટની હોસ્પિટલ હતી અને દેટ વોઝ મીન્સ અપ ટુ ડેટ હોસ્પિટલ. બટ ધ પ્રોબ્લેમ વોઝ રિગાર્ડિંગ ટ્રાફિક એપ્રોચ. હાલના સમયમાં બસમાંથી ઉતરીને માણસો આવે એવા ઓછા હોય છે, મોટાભાગના બધા 4 વ્હીલર્સમાં આવતા હોય છે અને એમને માટે સેન્ટરમાં પહોંચવું અને વન વેમાં પહોંચવું દેટ વોઝ રિયલી ડિફિકલ્ટ. એટલે ઘણીવાર મારા નોન પેશન્ટ હતા પણ એ પોઝિશનમાં ત્યાં આવવા માટે એ લોકો હેઝિટેટ થતા હતા. એટલે મને એવી જગ્યા જોતી હોય ત્યાં બધાને ઇઝીલી એપ્રોચેબલ હોય, 4 વ્હીલ લઈને બધા ડાયરેક્ટ ત્યાં પહોંચી શકે, વિશાળ પાર્કિંગ હોય. અને અત્યારના સમયમાં માણસો આ બધું જોતા હોય છે, પાર્કિંગથી માંડીને બધી ફેસિલિટી, હોસ્પિટલનું ઇન્ટિરિયર. સો મને એક હતું કે એવી જગ્યાએ જાઓ કે જ્યાં બધા ઇઝીલી આવી શકે, મોટી હોસ્પિટલ હોય, પાર્કિંગ હોય, અને દેટ ઇઝ વાય વી શિફ્ટેડ હિયર. એકચ્યુઅલી જનરલી એક ટેન્ડન્સી હોય છે દરેક સિટીની ને દરેક માણસોની મેન્ટાલિટી હોય છે કે સેન્ટરમાં જ બેસવું. અમુક માર્કેટ જ્યાં ડેવલપ થયું ત્યાં જ બધા બિઝનેસ ડેવલપ થતા હોય. પણ આ જે ટ્રેન્ડ છે રિસન્ટલી થોડો ચેન્જ થતો દેખાય છે. 150 ફીટ રિંગ રોડ બન્યા પછી જે રાજકોટ સેન્ટરમાં જે હોસ્પિટલ હબ હતું એ મોટાભાગની હોસ્પિટલો બધી આ રોડ ઉપર શિફ્ટ થવા માંડી છે. મોટાભાગની કોર્પોરેટ ઓફિસ પણ આ રોડ ઉપર શિફ્ટ થવા માંડી છે. એટલે જે જૂનો ટ્રેન્ડ હતો એ ચેન્જ થઈ રહ્યો એવું લાગે છે અને મને એવું લાગે છે કે આ રોડ અત્યારે ધ મેઇન હાર્ટ ઓફ ધ સિટી બની રહ્યો છે. વિશાળ પાર્કિંગથી માંડીને ઇઝી એપ્રોચેબલ અને સારું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. આ સિવાય એચસીજી, સિનર્જી જેવી હોસ્પિટલ પણ આ વિસ્તારમાં આવી ચૂકી છે. સ્કિન, આંખ, બાળકોના ડોક્ટર્સ અહીં આવી ચૂક્યા છે. તો હોસ્પિટલ અને ખાણીપીણી પછી વાત આવે છે ઓટો સેક્ટરની. આ એરિયામાં ટાટા મોટર્સ, ટોયોટા, નેક્સા, મારુતિ અરીના, મહિન્દ્રા જેવા કાર ઉત્પાદક કંપનીઓના શોરૂમ છે. સર્વિસ સેન્ટર પણ અહીં છે. સાથે સાથે 2 વ્હીલર કંપનીઓમાં ઇલેક્ટ્રિક 2 વ્હીલર ઉત્પાદન કરતી કંપનીઓ ઓલા, એથર, રિવોલ્ટ જેવી કંપનીઓ પણ છે જેમના શોરૂમ આ વિસ્તારમાં જ આવેલા છે. એટલે એમણે પણ કંઈક તો વિચારીને જ 150 ફૂટ રિંગ રોડને પ્રાધાન્ય આપ્યું હશે, બરાબર ને? હવે એક આખા ગ્રુપની વાત કરવી છે કે જેમની તો 3 અલગ અલગ પેટા કંપનીઓ આ વિસ્તારમાં આઉટલેટ ધરાવે છે. નામ છે ટાટા ગ્રુપ. તમે વિચાર કરો, ટાટા ગ્રુપ અહીંયા પોતાના અલગ અલગ યુનિટ્સ લઈને આવ્યું છે. જેમ કે સૌથી પહેલાં ઝુડિયો કે જે અફોર્ડેબલ ક્લોધિંગ માટે બહુ મોટું નામ ધરાવે છે, તે અહીંયા છે 150 ફૂટ રિંગ રોડ પર. ત્યારબાદ ક્રોમા, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ બધી જ તમને અહીંયા મળી રહે છે, તે પણ અહીંયા છે. અને ત્યારબાદ છે ટાટા મોટર્સ, તેનું શોરૂમ અને તેનું સર્વિસ સેન્ટર, આ બંને પણ અહીંયા તમને જોવા મળશે. હવે એક બેઝિક વાત સમજવા જેવી એ છે કે માત્ર 300-400 મીટરમાં આ ત્રણેય કંપનીઓ જો અહીંયા એક સાથે જોવા મળતી હોય ટાટા ગ્રુપની, તો શું વિચારીને એમણે અહીંયા પોતાના યુનિટ્સ લગાવ્યા હશે? વિચાર કરો. કપડાની વાત આવી તો એરિયામાં તમને ઝુડિયો સિવાય રિલાયન્સ ટ્રેન્ડ્સ, નાના બાળકો માટે ફર્સ્ટ ટ્રાય જોવા મળશે. આ બધાને જોયા પછી સ્થાનિક ફેશન પ્લેયર્સ તો આ એરિયામાં આવવા પણ લાગ્યા છે. તેમના શોરૂમ 150 ફૂટ રિંગ રોડના આ કમર્શિયલ ડેવલપમેન્ટનો લાભ લઈ રહ્યા છે. પણ તમે હજુ પણ આ એરિયામાં આવવાનું વિચારી જ રહ્યા હોવ તો હજુ પણ તક છે. પછી એક વખત આ બધા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ પેક થઈ જશે એટલે બસ હાથ ઘસતા રહી જશો. અને આ જ વિસ્તારમાં તમે જાણો છો તે પ્રમાણે આવી ચૂકી છે નવી કોર્ટ. હવે ઘંટેશ્વર વિસ્તારમાં આ નવી કોર્ટ જે છે તે આવી ગઈ. જિલ્લા લેવલની કોર્ટ છે એટલે અહીંયા નોટરી કહો કે વકીલાત કહો, આ બધા માટે ઓફિસ લેવાની ક્યાં? સહી જવાબ 150 ફૂટ રિંગ રોડ પર.
હવે ડેવલપમેન્ટ તો ત્યાં જ થશે ને જ્યાં નવી શક્યતાઓ ખુલ્લી હોય. એટલે આપને વાત કરી તેમ ખાનપાન, હોસ્પિટલ, ફેશન, વકીલો, ઓટો આ બધા જ સેક્ટરમાં માંધાતા અને સુપ્રસિદ્ધ લોકો 150 ફૂટ રિંગ રોડ પર આવી રહ્યા છે. સરકારનું ફોકસ તો આ જ વિસ્તારને ડેવલપ કરવા પર છે ને. નવો 150 ફૂટ રિંગ રોડ, એમ્સ, અટલ સરોવર, નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ આ બધું ક્યાંથી નજીક પડે છે? તમારા જવાબમાં હવે મને વધુને વધુ કોન્ફિડન્સ સંભળાઈ જ રહ્યો છે. બસ તમારે માત્ર એક જ કામ કરવાનું છે, યોગ્ય પ્રોજેક્ટમાં યોગ્ય સમયે રોકાણ. જેમ સંપત્તિ ટાઈમ્સના રાજેશભાઈ દત્તાણી વર્ષોથી લોકોને સમજ આપી રહ્યા છે કે 150 ફૂટ રિંગ રોડ એટલે રાજકોટનું મરીન લાઇન્સ, રાજકોટનું BKC. તો દોસ્તો, અત્યાર સુધીમાં આપણે વાત કરી લીધી કે કોણ 150 ફૂટ રિંગ રોડ પર આવી રહ્યું છે. હવે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ હું તમને સમજાવીશ કે શા માટે તમારે 150 ફૂટ રિંગ રોડ પર આવવું જોઈએ. હવે તમે સમજો કે કઈ રીતે જે કામ મુંબઈના BKCએ કર્યું તે કામ રાજકોટ માટે આ 150 ફૂટ રિંગ રોડ કરશે. BKC પાસે શું છે? નવા વિકાસની શક્યતાઓ ખુલ્લી છે. લોકોને આવવા જવા માટે કનેક્ટિવિટીના ઘણા વિકલ્પો છે. પ્રીમિયમ લોકેશન છે. વિદેશથી આવતા બિઝનેસ માટે મોકાની જગ્યા છે. પાર્કિંગ સહિતની સુવિધાઓ છે. મતલબ એક કમર્શિયલ વિસ્તારને વિકસવા માટે જરૂરી તમામ સુવિધાઓ BKCમાં છે. આ જ રીતે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પાસે પણ નવા વિકાસ માટે શક્યતાઓ ખુલ્લી છે. પ્લોટ મોટા છે. આવવા જવા માટે કનેક્ટિવિટીના વિકલ્પો ઘણા છે. લોકેશન પ્રીમિયમ છે. વિદેશથી આવતા બિઝનેસ માટે મોકાની જગ્યા છે. પાર્કિંગ વિશાળ મળી રહે તેવું પ્લાનિંગ છે. એટલે અહીં પણ આગળ વિકાસ સતત યથાવત રાખવા માટે પૂરતું પ્લાનિંગ છે. આવનારા 20 વર્ષ જો આપ પોતાનો કારોબાર આ વિસ્તારમાં છો. અમે તમને આજે આ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એક બિઝનેસ અને એક બિલ્ડિંગની તસવીર બતાવી રહ્યા છીએ. આ વિસ્તારમાં નવા બની રહેલા નવા બિલ્ડિંગની તસવીર પણ બતાવીએ છીએ. હજુ પણ એક મુદ્દો બાકી. જામનગર રોડથી મોરબી તરફ જવા માટે એક મોટા પ્લોટમાં હવે ડી-માર્ટ પણ આવી રહ્યું છે. ડી-માર્ટ આવવા પાછળ પણ મોટું રીઝન છે. ડી-માર્ટ એવા વિસ્તારમાં આવે છે જ્યાં આવનારા 2, 5, 10 નહીં 20 વર્ષ સુધી આવકની ગેરંટી હોય. આ કંઈ કેટલાય બિઝનેસ તો આપણે આજના જ એપિસોડમાં જોઈ લીધા અને હાલના સ્તરે જ તેમની આવક કેવી છે તે પણ તમે જોઈ લીધું. તો ડી-માર્ટ પણ કંઈ સમજ્યા વિચાર્યા વિના તો નહીં જ બનતું હોય ને. જેમ સંપત્તિ ટાઈમ્સના રાજેશભાઈ દત્તાણી વર્ષોથી લોકોને સમજ આપી રહ્યા છે, ટૂંકમાં જે વસ્તુ આ મોટા પ્લેયરને સમજાઈ રહી છે તે તમને અને મને કઈ રીતે સમય પર સમજાઈ જાય એ અમારો આજના એપિસોડનો આશય હતો. જે ચીજ વસ્તુ મેકડોનલ્ડ્સને દેખાઈ રહી છે, ટાટા ગ્રુપને દેખાઈ રહી છે, રિલાયન્સને દેખાઈ રહી છે, મારુતિને દેખાઈ રહી છે, ડોક્ટર્સને દેખાઈ રહી છે, ફૂડ ઇન્ડસ્ટ્રીને દેખાઈ રહી છે, એ મોટી ગ્રોથ ઓપોર્ચ્યુનિટી તમને પણ દેખાય અને સમજાય તે અમારી ઈચ્છા છે. તો દોસ્તો, પ્રોપર્ટી કેપિટલની આજની રજૂઆતમાં બસ અમે તમને એક જ વાત સમજાવવા માંગીએ છીએ કે જીવનમાં કયા સમયે તમે કયો નિર્ણય લો છો તે તમારા આખા જીવનને હંમેશા અસર પહોંચાડતું રહેશે. આજે આ બાબા યશાનંદ તમને એટલા માટે પ્રવચન કરી રહ્યા છે કારણ કે અમે નથી ઈચ્છતા કે 150 ફૂટ રિંગ રોડ પર થઈ રહેલા કોમર્શિયલ, રેસિડેન્શિયલ, રિટેલ અને આટલા મોટા જે કોર્પોરેટ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે તેનાથી તમને મળી રહેલી સોનેરી તક તમે ચૂકી જાઓ. અહીંયા આ હાઈ રાઇઝ બિલ્ડિંગ બનીને તૈયાર છે, નવી બનવાની છે. તમને નાણાકીય લાભ આપવા માટે બસ રાહ જોવાઈ રહી છે તમારા એક યોગ્ય સાચા ટાઈમિંગ સાથેના ડિસિઝન. પ્રોપર્ટી કેપિટલમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
આ કાર્યક્રમના પ્રાયોજક હતા ફ્લેઝ ગ્રેનિટો, ઇટ્સ ડિફરન્ટ. રિયાલિટી ગેટવે ફોર પ્રોપર્ટી પેરેન્ટિંગ બાય શેટ ગ્રુપ ઓફ કંપનીઝ.